જય સ્વામિનારાયણ। આજના દિવ્ય પ્રસંગ ઉત્સવની આ પ્રારંભિક સભાનો લાભ લેવા યોગીજી મહારાજની રસોઈની સેવા કરતા સંતો પણ મહોત્સવ સ્થળે પહોંચી ગયેલા। તેઓની ધારણા હતી કે સભામાંથી થોડા વહેલા આવી રસોઈ કરી લેશું। તેઓ આ ગણતરી મુજબ નીકળ્યા ખરા, પરંતુ લાખોની મેદનીને વિંધીને આવતા તેઓને મોડું થઈ ગયું। તેઓ પહોંચ્યા તેની પાછળ જ યોગીજી મહારાજ પણ આવી ગયા। તેઓ રસોડામાં પધારતા જ અણસાર પામી ગયા કે હજુ રસોઈ બાકી છે। તેથી સેવકોને કહ્યું, લાવો શાકભાજી આપણે કરી નાખીએ। એમ કહી જમવાની સાદડી પર બેસીને તાંદળજાની ભાજી તોડવા લાગ્યા। એ સમય જ કવિ દુલ્લા કાગ યોગીજી મહારાજ પાસે વિદાય લેવા આવેલા। કોકે તેઓને યોગીજી મહારાજના ઓરડા બાજુ મોકલેલા, પણ ત્યાં યોગીજી મહારાજને ન જોતા તેઓ પાછા વળતા હતા। પણ ત્યારે જ તેઓને સ્વામીશ્રીનો મેળાપ થઈ ગયો। સ્વામીશ્રીએ પૂછપરછ કરી તો કવિએ કહ્યું, યોગીજી મહારાજને મળવા આવેલો, પણ તેઓ ઉતારામાં નથી, તેઓ રૂમમાં જ હશે। એમ કહી સ્વામીશ્રી તેઓને યોગીજી મહારાજના ઉતારા બાજુ લઈ ગયા। અહીં નીચે બેસી ભાજી તોડી રહેલા યોગીજી મહારાજને દર્શાવતા સ્વામીશ્રીએ કવિ કાગને કહ્યું, આ રહ્યા બાપા, તેઓ અહીં જ બેઠા છે। આ દ્રશ્ય જોતા દુલાભાઈ દિગ્મૂઢ થઈ ગયા। હજી હમણાં જ જંગી સભામાં કમલાસન પર બેઠેલા યોગીજી મહારાજને તેઓએ જોયેલા। એ જ જોગી અહીં ભાજી તોડી રહ્યા છે। આ જોઈ કવિનું કાળજું વિંધાઈ ગયું। આ પ્રસંગ તેઓ અનેક સભામાં વર્ણવતા કહેતા કે આ તો મારી જિંદગીનું સંભારણું છે। પોતાના અમૃત મહોત્સવમાં જે હાથે લાખોના સન્માન ઝીલે, તે જ હાથે તાંદરજાની ભાજી તોડનાર બાપો તો એક જ, એની જોડ ન જડે। આમ દુલા કાગને યોગીજી મહારાજના રંગે રંગી દેવામાં સ્વામીશ્રીનો ફાળો અનન્ય હતો। યોગીજી મહારાજને ભાજી તોડતા જોઈને પ્રભાવિત થયેલા દુલા કાગનો પ્રસંગ સ્વામીશ્રી સભા સંગોષ્ઠીમાં અનેકવાર કરતા। છતાં તેઓના જીવનમાં આશ્ચર્યની વાત તો એ રહેલી કે દુલા કાગને હું યોગી બાપા પાસે લઈ ગયો એ વિગતનો ઉલ્લેખ કરવાનું તેઓ ટાળતા। તેઓએ કદી આ ઘટનાનો જસ પોતાના નામે ચડાવ્યો નહોતો। વાત વાતમાં સિફતપૂર્વક પોતાની મહત્તાના મમરા મૂકતા રહેતા આજના અહમ કેન્દ્રી સમાજમાં કોઈ રીતે બંધ બેસે નહીં એવા સ્વામીશ્રી હતા। છતાં તેઓ આપણી વચ્ચે આસન માંડી ગયા, એ જ એમની કૃપા। તેઓને જોઈને દુલા કાગની જેમ સૌને બોલવાનું મન થઈ જાય, આવો બાપો તો એક જ, એની જોડ ન જડે। તારીખ 4 જૂનની સાંજ પણ ઉત્સવની સ્મરણીય સંધ્યા બનીને આથમી હતી, કારણ કે આ સમયે ગોંડલના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળેલી। કલાત્મક મયુર રથમાં યોગીજી મહારાજ બિરાજેલા। તેઓની જમણી બાજુ થોડે નીચે સ્વામીશ્રી અને ડાબી બાજુ નીચે નંદાજી બેઠેલા। યોગીજી મહારાજના આસનની સામેની નીચેના ભાગમાં સંત વલ્લભ સ્વામી અને મહંત સ્વામીએ સ્થાન લીધેલું। આકાશમાંથી વૃષ્ટિ થાય તો જમીન સુધી ન પહોંચે તેવી ભક્ત મેદની અડોઅડ ચાલી રહેલી। આ ભૂતપૂર્વ શોભાયાત્રા દ્વારા ગોમંડલ ભૂમંડલમાં યોગીજી મહારાજનો જય જયકાર થઈ ગયો। તારીખ 5 જૂન 1967 નો દિવસ અમૃત દિન હતો, જેના માટે સ્વામીશ્રીએ સખત શ્રમ ઉઠાવેલો તે આ દિવસ હતો। આ પ્રસંગે આયોજિત સમારંભમાં અનેક મહાનુભાવો અને હજારો હરિભક્તોને સંબોધતા તેઓએ કહેલું કે આજનો દિવસ દિવ્યતાનો છે, જીવન પરિવર્તનનો છે। કેટલાકને કદાચ એક પ્રશ્ન થાય કે આવા સમારંભો શા માટે કરવા જોઈએ, પણ આવા સમયોથી અનેકના જીવન પરિવર્તન થાય છે। અંતકાળે આવા સમયના એકાદ પ્રસંગની પણ સ્મૃતિ થાય તો અનેકવિધ સંસારની ઉપાધિમાંથી પણ મુક્તિ મળે અને તેનું અતિ રૂડું થાય। આવા ભવ્ય સમારંભો યોજવાથી સાચું સુખ મળે અને શાંતિ સ્થપાય છે। દેશમાં ઘણી પ્રકારની આપત્તિઓ આવે છે, તે બધી આવા પુરુષના સંબંધથી જ દૂર થાય છે। આવા પુરુષ આપણી વચ્ચે ઘણું રહે તે માટે હું મહારાજ સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરું છું। આ પ્રસંગે સ્વામીશ્રીએ પુરવઠા પ્રધાન શ્રી બાબુભાઈને ગુજરાત દુષ્કાળ રાહત ફંડમાં થતા ગોંડલની પ્રજા માટે માતબર રકમનું દાન જાહેર કરેલું અને પ્રતિક રૂપે ઘઉંની થેલી પુરવઠા પ્રધાનને અર્પણ કરેલી। સૌએ આ વિધિને ગગનભેદી જયનાદોથી વધાવી લીધો। સાથે સાથે સ્વામીશ્રી સૌને મહાનુભાવોને શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત મંદિરોની પ્રતિકૃતિથી અલંકૃત સુખડની સ્મૃતિ ભેટ તથા અમૃત મહોત્સવ ઉપક્રમે પ્રકાશિત પુસ્તકો ઉપહાર સ્વરૂપે આપ્યા હતા। છેલ્લે યોગીજી મહારાજના આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ ગુલાબનો ભવ્ય હાર તેઓને અર્પણ કરીને અમૃત અંજલિ આપી હતી। આમ સ્વામીશ્રીની અપાર જહેમતથી યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાઈ ગયો। તેમાં 136 ગામોના 3582 સ્વયંસેવકોએ ખડે પગે સેવા કરી। આકાશવાણી અને અખબારે મહોત્સવનું વ્યાપક પ્રસારણ કર્યું। યોગીજી મહારાજની રુચિ સમજીને સ્વામીશ્રીએ ગોંડલમાં અમૃત મહોત્સવ ઉજવવાનું બીડું ઝડપેલું। આ નિર્ણયને તેઓએ સવાયો સાર્થક કરી દેખાડ્યો અને યોગીજી મહારાજની અઢળક પ્રસન્નતા મેળવી લીધી।
અમને એમ લાગે છે કે જગતની અંદર કાંઈ જોવા જેવું છે નહીં અને એકદમ પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય, તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પણ એમ આપણે પોતાના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અમે પણ ભગવાનના ભજનની અંદર એકાગ્ર બની જઈએ છીએ. જેમ આપણે જાણીએ કે પ્રેમાનંદ સ્વામીએ જ્યારે વંદુના પદ બનાવેલા અને ગરડાની અંદર મહારાજની સમક્ષ એ વંદુના પદ પોતે ગાતા હતા, ત્યારે મહારાજ ડોલવા લાગ્યા. કારણ એ છે કે એની અંદર જેમ ભગવાનના સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરેલું છે અને એ એવા પદ એવા સરસ મજાના બનાવ્યા છે કે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રેજી. આ પ્રમાણે જે અદ્ભુત રાગ ઢાળની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાયું, તો મહારાજ કેવા રાજી થઈ ગયા. સાંભળનાર તો ભગવાન સ્વામિનારાયણ છે, પરમહંસો બધા પણ સાંભળે છે, પરંતુ અહીંયા આગળ મહારાજ બોલ્યા કે વાહ પ્રેમાનંદ વાહ, આવી રીતે અમારી મૂર્તિનું જેને ચિંતવન થતું હોય ને એવા સંતને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો પણ ઓછું છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનનું ભજન કરીએ એમાં ભગવાન કેવા રાજી થાય છે. બાકી આપણે ગમે તેટલી ગડબડ યાત્રા કરો કે ગમે એટલી પદયાત્રા કરો, પણ ભગવત ચિંતન ન થતું હોય, ભગવત સ્મરણ ન થતું હોય અને અલક મલકની વાતો કરીને ટાઈમ પસાર કરવા માટે આજુબાજુ આપણે ચાલતા લોકોની આરે વાતો એ ચડી જઈએ, તો કઈ એ યાત્રાએ આપણને કઈ બરાબરનું યાત્રાનું ફળ મળતું નથી. પણ ભગવદ મંદિરની અંદર આપણે જઈએ અને ભગવાનની મૂર્તિ પાસે આપણને જેવો પ્રકારનું ભગવાને ગળું આપ્યું હોય એ પ્રકારે આપણે કીર્તન ભજન ગાવા, જેથી કરીને ભગવાનને આપણે રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કઈ લોક જગતની અંદર લોકો તાળીઓ પાડે અને રાજી થઈને પૈસાની નોટો ઉડાડે એવું કરવા માટે આપણે ભગવાન પાસે ગાતા નથી. ભગવાનને આપણે રીઝવવા માટે થઈને કે હે પ્રભુ, મારો જેવો રાગ છે, જેવો ઢાળ છે, અરે મારું જેવું ગળું છે એવું, પણ હું કાલું ઘેલું પણ તમારી પાસે કાલાવાલા કરું છું, તો ભગવાન પોતે રાજી થઈ જાય છે. પણ ક્યારે? તો કે એ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા. જેમ આપણે જાણીએ છીએ કે રોજ નિત્ય પ્રત્યે આપણે રાત્રે સૂતા પહેલા નિયમ ચેષ્ટાનું આપણે ગાન કરીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે વાત કરીને કહેતા કે જ્યારે આપણે ચેષ્ટા ગાન કરતા હોઈએ ને ત્યારે દેહે કરીને હાથે કરીને નાની મોટી કોઈ પણ ક્રિયા કરતા હોય તો એને મૂકી દેવી અને એકાગ્ર થઈને જે પ્રકારની કડી આવે તે પ્રકારે આપણે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા જઈએ, તો એમાં આપણને રાત્રે સૂવા જઈએ ને ત્યારે એ સરસ મજાની ઊંઘ પણ આવી જાય, રાત્રે ભગવાનના સ્વપ્નમાં દર્શન પણ થાય અને સવારમાં વહેલા ઉઠવાની પ્રેરણા પણ મળે. આપણે આળસુ ન બની જઈએ. એટલા માટે થઈને આ પ્રમાણે ભગવાનની સ્મૃતિ એ કરવી બહુ જરૂરી છે. અને એટલે જ યોગીજી મહારાજ કહેતા કે ભગવાનની સમરતિ છે ને એ દુઃખને હરનારી છે. આ વાક્ય આપણને સામાન્ય લાગે, પણ જેને જેને જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવ્યા છે ત્યારે એણે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનને યાદ કર્યા છે. જેમ હાથી પોતે એ સરોવરની અંદર જેને કહેવાય કે ઝુંડ નામના મગરની સાથે યુદ્ધે ચડેલા અને હજાર હજાર વર્ષ સુધી એકબીજાના બળ બતાવ્યા, પણ છેવટે હાથી થાક્યો અને ત્યારે એણે વિચાર કર્યો કે હવે બીજું કાંઈ ના કરાય, ભગવાનને જ યાદ કરાય કે આખા વિશ્વનું જે પોષણ કરે છે
અરે ત્યારે એ હાથીએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, હે ગોવિંદ, હે ગોપાળ, અબ તો જીવન હારે, હે પ્રભુ તમે પધારો. આમ જ્યારે એને સ્તુતિ કરી, પણ સ્તુતિ કેવી?